મહારાજે આત્મદેવના લલાટ પર નજર કરી છે. જો માણસની આંખો છે ને તમને એનું આખું ચરિત્ર કરી દે. બધું કહેવાની કંઈ જરૂર નહીં. માણસને જુઓ ને એટલે એની આંખો પરથી જ તમને એનો ભાવ ખબર પડી જાય કે આ માણસને આપણા માટે શું ભાવ છે. હા, એટલે આત્મદેવની લલાટ પર નજર મહાત્માની પડી. મહાત્માએ લલાટ જોઈને તરત જ સેકન્ડમાં કહી દીધું કે ભૂદેવ, આ જન્મે નહીં 7 જન્મે પણ તમને પુત્રની ઉપલબ્ધિ નથી. અને પુત્ર તો પુત્ર, તમને પુત્રી પણ નથી. હા, નથી કહેતા તારા દીકરીએ દીવો ન રહે એવું કહે છે ને. પણ હું કહું છું આવા શબ્દો આપણે ક્યારેય કોઈના માટે વાપરવા ક્યારેય નહીં. બધાનું ભલું થજો, બધા પોતપોતાના કર્મનું ભોગવે, આપણા તરફથી આશીર્વાદ દેવા. લો, મહારાજે કીધું કે તને પુત્ર તો 7 જન્મે નથી પણ દીકરી એ નથી. બે આત્મદેવ જીત પર ચડ્યા છે અને જીત પર ચડતા ચડતા આત્મદેવે પ્રભુના પગ પકડી લીધા છે અને કીધું છે કે જો પ્રભુ, મહાત્મા, ગુરુદેવ, તમે મને આશીર્વાદ નહીં આપો ને મને પુત્ર નહીં થાય ને તો હું હમણાં તમારા દેખતા જ આ નદીમાં કૂદીને આત્મહત્યા કરી નાખીશ. તમને પાપ લાગશે. આ ધર્મ કરતા ધાડ પડી. હા, મહાત્માએ એમને સમજાવ્યા કે જો એવું નથી હોતું કે જેને દીકરા હોય છે એ જ સુખી હોય છે. એવું નથી હોતું કે જેને સંતાન હોય છે તે જ સુખી હોય છે. તમારા ભાઈના દીકરાઓ, તમારા ભાઈની દીકરીઓ, તમારી બહેનોના દીકરાઓ, તમારા સમાજમાં કોઈ હોય દીકરાઓ, એને પોતાના બાળકો માનો, એને પણ આનંદ આપો. હા, કરી શકાય. મારો એક વિચાર હતો મારા જીવનમાં કે મારે એક વિચાર હતો કે મારું પોતાનું બાળક હોય એક હું અનાથ આશ્રમમાંથી લાવું. અનાથ બાળકને હું મારું પોતાનું બનાવીને જીવડાવું. ભલે દીકરી હોય, દીકરો હોય, ગમે તે હોય. ના થયું મારાથી. પણ હું કહું છું કે આવો નિયમ ક્યાંક કોઈક જગ્યાએ કોઈએ લેવો જોઈએ. અને આનાથી મોટું કોઈ અનાથને છત્ર આપવું ને એનાથી મોટું પુણ્ય ક્યાંય કોઈ નથી. પુણ્ય અમુક વસ્તુ એવી છે કે જે પુણ્ય તમને આપે ને અમુક વસ્તુ એવી છે કે જે પુણ્યના મહાપુણ્યના ભાગીશાળી તમને કરે અને એમાંથી તમને વ્યાજ 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 ડિવિડન્ડ મળતું જ રહે તમને, વ્યાજનું વ્યાજ. અને એવા વ્યાજવાળા પુણ્યમાં એક વ્યાજ છે કોઈ દવાની તકલીફવાળું હોય, કોઈ દર્દી હોય, કોઈ બીમાર હોય અને એને દવાની તકલીફ હોય, પૈસાની તકલીફ હોય, એને દવા અપાવો. કોઈ બીમાર હોય એને, આ બહુ મોટું પુણ્ય. કોઈ ગાંડું રોડ પર ચાલતું હોય, વસ્ત્ર એની ઇજ્જત ના ઢંકાતી હોય, કોઈ બહેન દીકરી વિધવા હોય, કોઈ બહેન એવી હોય કે જે પહોંચતા ઘરે ન હોય ને એને વસ્ત્રની તકલીફ હોય, એ બહેન દીકરીને વસ્ત્ર આપો, એની ઇજ્જતને ઢાંકો. હા, આ 2 પુણ્ય. અને ત્રીજું એક પુણ્ય છે અન્નનું. કારણ કે આ બધી જ માથાકૂટ આ બધી છે ને અહીંથી શરૂ થાય છે. આ ખાડો નથી પુરાતો ને અને પુરાવાનોય નથી. હા, જો આ ખાડો પુરાઈ ગયો હોતે ને પહેલાથી તો આ બધી માથાકૂટો નહીં હોતે, આ ઉપદેશ નહીં હોતે, આ ભાગવત નહીં હોતે, આ ભજન ના હોતે. બધા જ સંત હોતે, બધા ભગવાન હોતે, બધા મહાત્મા હોતે. એટલે કોઈ ભૂખ્યાને અન્ન આપો, જમાડો એને પ્રેમથી. આ 3 વસ્તુ જો તમે કરી શકો ને જીવનમાં તો તમારે ક્યાંય પછી બીજું કંઈ કરવાની જરૂર નથી. આ મહાપુણ્ય છે. આગળ હું બતાવીશ અન્નદાનનો મહિમા કથામાં કે અન્ન આપવાથી શું મળી શકે છે. અહીંયા આત્મદેવ મહારાજે ધમકી આપી છે. આશીર્વાદ પરાણે ના લેવાય. આશીર્વાદ લેવા માટે લાયક બનવું પડે. હા, અને મેં જીવનમાં એક અનુભવ કર્યો છે, મારો અનુભવ છે. જે જીત કરીને તમે ભગવાન પાસે માંગો ને કે ભગવાન મને આ આપી દે, ભગવાન મને આ આપી દે, બહુ લાગી રહો, એના માટે માનતા લો, ચંપલ ના પહેરો કે ભાત ખાવાનું છોડી દો, મને ચા બહુ ભાવે, ચા